નવાગામ ડિંડોલી અને ઓવરબ્રિજની નીચે જાહેર રસ્તા પર એક યુવકના શર્ટના ખિસ્સામાંથી 3200 તથા એક મોબાઈલ ફોન તેમજ બાજુની દુકાનમાંથી રોકડ ₹13,500ની લૂંટ ચલાવી ફરાર થયેલા બે ઇસમોને ગણતરીના કલાકોમાં ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પકડી પાડ્યા હતા। ગત 6 એપ્રિલના દિવસે 12:30 વાગ્યાના સુમારે ડિંડોલી નવાગામ ત્રિપાઠી હોસ્પિટલ આગળ ઓવરબ્રિજની નીચે રેલવે પાસે જાહેર રોડ ઉપર એક યુવકને બે અજાણ્યા શખ્સોએ ચપ્પુ બતાવી શર્ટના ખિસ્સામાં રાખેલ 3.200 તથા રેડમી કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે 7,000 તેમજ નવાગામ સગુન સાડીની દુકાનમાંથી રોકડા ₹13,500 મળી કુલ કિંમત ₹23,500 બળજબરીથી કાઢી લઈ લૂંટ ચલાવી ફરાર થયા હતા। આ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયાના ગણતરીનામાં જ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।